સાયલા તાલુકામાંથી ખાણ ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું। સાયલાના ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના 9 કુવા ઝડપી પાડ્યા છે। 6 ટ્રેક્ટર, ચરખીઓ, જનરેટર સહિત અંદાજે ₹80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ઝડપાયેલ ટ્રેક્ટરના માલિક સહિત ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાણ ખનીજ વિભાગે ખનન ઝડપ્યું છે। 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સાયલામાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું કે જ્યાં કાર્બોસેલનું ખનન ઝડપાયું છે। ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપ્યું છે। ખાણ ખનીજ વિભાગે 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગેરકાયદેસર ખનન ઝડપાયું, કાર્બોસેલનું ખનન ઝડપાયું છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, સાયલામાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે, કાર્બોસેલનું આ ખનન ઝડપાયું છે, શું વધુ અપડેટ્સ? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના 9 કુવા ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી। 6 ટ્રેક્ટર, ચરખી, જનરેટર સહિત કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરી અને ઝડપાયેલ ટ્રેક્ટર માલિક સહિત ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ સચિન, કઈ નામ સામે આવ્યા છે? ટ્રેક્ટરના આધારે માલિકોના નામ પણ સામે આવશે અને તેને લઈને તપાસ વધુ હાથ ધરવામાં આવી છે, જેને લઈને ટ્રેક્ટર કોના છે, શું છે તેને લઈને નામ આવશે એટલે ફરિયાદ નોંધવામાં આવશે। વળી કેટલા સમયથી આ ગેરકાયદે ખનન ચાલતું હતું તેની કોઈ અપડેટ? એની તો કોઈ અપડેટ નથી, પણ ઘણા સમયથી ચાલતું હોય તેવું પણ લાગી રહ્યું છે। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો સાયલામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું છે। આ સાથે આપણે જણાવીએ તો ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે। આધારે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।